સુહાની બધા કામ પતાવીને મોડી રાત્રે રૂમમાં સૂવા આવી ત્યારે તેના પતિ ઋષભે તેને રોકતા કહ્યું કે હું કામ કરી રહ્યો છું, દેખાતું નથી? તું બીજા રૂમમાં જઈને સૂઈ જા. સુહાની મૂંઝવણમાં પડીને ધ્યાનથી તેનો ચહેરો જોવા લાગી. ઋષભે નજર ચોરીને કહ્યું, તું કેમ ઊભી છે? જાને કેમ જતી નથી? સુહાની ધીમેથી બોલી, પણ હું તમને ડિસ્ટર્બ નહીં કરું. હું આરામથી પથારીમાં સૂઈ જઈશ, તમે તમારું કામ કરતા રહો ને. આ સાંભળીને ઋષભે ગુસ્સામાં પોતાનો લેપટોપ બંધ કરી દીધો અને ઊભા થતાં કહ્યું, તારી સાથે તો વાત કરવી જ નકામી છે. હું જ બીજા રૂમમાં જતો રહું છું. આટલું કહીને તે પોતાનો મોબાઈલ અને લેપટોપ લઈને બીજા રૂમમાં જતો રહ્યો. સુહાની પથારી પર દમ લઈને બેસી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે વિચારવા લાગી કે શું હું ફક્ત આ ઘરની કામવાળી કોઈ મશીન છું? પતિને તો લાગે છે જાણે મને કોઈ ફરક જ નથી પડતો. તેના લગ્નને 2 વર્ષ થયા હતા. પહેલા વર્ષે તો ઋષભે તેના પર ખૂબ પ્રેમ વરસાવ્યો. તે તેના વગર એક પળ પણ રહી શકતો નહોતો. રાત્રે પણ તે તેને રૂમમાં વહેલી બોલાવતો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે જોઈ રહી હતી કે ઋષભ તેનામાં ઓછો રસ લઈ રહ્યો છે. વાત જાણે એમ હતી કે તે ગર્ભવતી થઈ હતી, પરંતુ કેટલીક જટિલતાઓ કોમ્પ્લિકેશન્સને કારણે તેણે 5મા મહિનામાં જ પોતાનું બાળક ગુમાવી દીધું હતું. એક તો તેણે તેના અજાત બાળકને ખોયું, ઉપરથી તેનું શરીર પણ બેડોળ થઈ ગયું હતું અને તેની તબિયત પણ સારી રહેતી નહોતી, અને હવે પતિની આ બેરુખી તેનાથી સહન થઈ રહી નહોતી. તેનું દિલ જોરથી ધડકવા લાગ્યું કે ક્યાંક હું પતિના મનમાંથી ઉતરી તો નથી ગઈને. પછી તેને લાગ્યું કે નહીં, આ મારો વહેમ હશે. આવું વિચારીને તે પથારીમાં સૂઈને ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગી, પણ તેને ઊંઘ જ નહોતી આવી રહી. તેની ઊંઘ ઉડી ગઈ હતી. ઘરમાં સાસુ, સસરા, દિયર, નણંદ, બધા લોકો હતા. ભર્યો પૂરો પરિવાર હતો, પણ છતાં પતિ તેના પર ધ્યાન નહોતો આપતો, તો તેને એક અજીબ ખાલીપો લાગી રહ્યો હતો. જો કે ઘરના લોકો તેને ખૂબ પ્રેમ કરતા હતા. તેના જીવનમાં ક્યાંય કોઈ કમી નહોતી, પણ પતિની બદલાતી નજરો હવે તેને અંદર સુધી ઘાયલ કરી રહી હતી. આખરે રાતના 1 વાગી ગયો અને તેને ઊંઘ ન આવી. તેને થયું કે ઋષભ એકલો કામ કરી રહ્યો છે, તો કેમ ન હું તેને 1 કપ કોફી બનાવી આપું. આવું વિચારીને તે કિચનમાં ગઈ. તેણે પતિ માટે કોફી બનાવી. કોફી લઈને જેવી તે બીજા રૂમના દરવાજા પાસે પહોંચી, તેને ઋષભનું ખિલખિલાટ સંભળાયો અને તે કહેતો હતો, મારી પત્ની તો બેવકૂફ છે. તેને ક્યારેય કંઈ ખબર નહીં પડે. તે તો બીજા રૂમમાં આરામથી સૂઈ રહી છે. તેને લાગે છે કે હું કામ કરી રહ્યો છું. આ બધું સાંભળીને તે જડ જેવી થઈ ગઈ અને વિચારવા લાગી કે ઋષભ આ શું બોલી રહ્યો છે અને કોની સાથે વાતો કરી રહ્યો છે. તેનું મન કડવાશથી ભરાઈ ગયું. તે કોફી લઈને પાછી આવી ગઈ. હવે તેની આંખોમાં પીડાને કારણે આંસુ ભરાઈ આવ્યા હતા. તેને સમજાતું નહોતું કે ઋષભને અચાનક શું થઈ ગયું છે કે તે આવું વર્તન કરી રહ્યો છે. બીજા દિવસે સવારે તેણે પતિનો મોબાઈલ જોવાનો પ્રયત્ન કર્યો, તો તેમાં લોક લગાવેલું હતું. તે ગુસ્સે થઈ ગઈ અને તેનું માથું ચકરાવા લાગ્યું. તેને સમજાતું નહોતું કે તે સચ્ચાઈનો પત્તો કેવી રીતે લગાવે કે આખરે ઋષભના જીવનમાં ચાલી શું રહ્યું છે. સવારનું કામ પતાવ્યા પછી તે પોતાના રૂમમાં બેસીને આ બધું વિચારી રહી હતી, ત્યારે જ તેના ફોનની ઘંટડી વાગી. તેણે જોયું તો તેની નાની બહેન કાવ્યાનો ફોન હતો. કાવ્યા તેના ખૂબ નજીક હતી. તેણે કોલ રિસીવ કર્યો, તો તેની ઉદાસ અવાજ સાંભળીને કાવ્યા પૂછવા લાગી, શું થયું દીદી? તને કોઈ તકલીફ છે? ત્યારે તેણે ધીમેથી કહ્યું, નહીં નાની, એવી કોઈ વાત નથી. પણ કાવ્યાને કંઈક શંકા હતી. તેના વારંવાર દબાણ કરવાથી આખરે સુહાનીનો સબ્ર તૂટી ગયો અને તે રડતાં રડતાં કહેવા લાગી કે આજકાલ ઋષભનું વર્તન ખૂબ બદલાઈ ગયું છે. તે મારી સાથે સરખી રીતે વાત પણ નથી કરતો અને ગઈકાલે રાત્રે તે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. ધીમે ધીમે કરીને તેણે બધી વાતો કાવ્યાને કહી દીધી. કાવ્યા હૈરાન રહી ગઈ. તે કહેવા લાગી, ક્યાંક જીજાજીની લાઈફમાં કોઈ બીજી સ્ત્રી તો નથી આવી ગઈને. આ સાંભળીને સુહાનીને જોરદાર આંચકો લાગ્યો અને તેનું આખું શરીર એકવાર ધ્રુજી ઉઠ્યું. તે કહેવા લાગી કે ઋષભ મારી સાથે આવું ન કરી શકે. કાવ્યા કહેવા લાગી કે આજકાલ કોઈનો ભરોસો નથી. સુહાનીએ થોડીવાર સુધી વધુ વાતો કર્યા પછી ફોન કાપી નાખ્યો. હવે તેના મનમાં ભયંકર ઉથલપાથલ મચી ગઈ હતી.
તેને લાગી રહ્યું હતું કે જો હું ઋષભને સીધો સવાલ પૂછીશ તો તે તો સાચું નહીં જણાવે, તો સચ્ચાઈનો પત્તો લગાવવા માટે તેની પાસે કોઈ બીજો રસ્તો પણ નહોતો, કારણ કે ફોન તો તેણે લોક કરી રાખ્યો હતો. અહીં કાવ્યાના મનમાં પણ અજીબ ગૂંચવણોએ જન્મ લેવાનું શરૂ કરી દીધું હતું અને તેને પોતાની દીદીના ભવિષ્યની ચિંતા થવા લાગી હતી. તે રાત્રે પણ ઋષભ રોજની જેમ બીજા રૂમમાં જતો રહ્યો અને હમણાં તે મોબાઈલ લઈને બેઠો હતો. ત્યારે જ એક નોટિફિકેશન આવી. નોટિફિકેશન જોઈને તેણે રિપ્લાય કર્યો. સામેથી કોઈ છોકરી હતી, ચંચળ નામ હતું તેનું. તે ખૂબ સુંદર હતી. ઋષભ તેની સાથે વાતોમાં ડૂબતો ગયો. તેને મોટો સારો લાગી રહ્યો હતો. ધીમે ધીમે કરીને રાતના 2 વાગી ગયા, પણ તેને સમયનો ખ્યાલ જ ન રહ્યો. ત્યારે ચંચળે જ કહ્યું કે રાત ઘણી થઈ ગઈ છે, હવે હું સૂવા જઈ રહી છું. ઋષભ આખી રાત ચંચળની મીઠી યાદોમાં ખોવાયેલો રહ્યો. તેણે ચંચળને જણાવ્યું હતું કે તે સિંગલ છે, તો તેને લાગવા લાગ્યું કે ચંચળ સરળતાથી તેના પ્રેમમાં પડી જશે. થયું પણ કંઈક એવું જ. ધીમે ધીમે બંનેમાં વાતચીત ગહન થતી ચાલી ગઈ. ચંચળનો નશો રાત દિવસ ઋષભના દિલ અને દિમાગ પર છવાયેલો રહેતો હતો અને તે હર વખત તેના પ્રેમના નશામાં ડૂબેલો હોય તેવું અનુભવવા લાગ્યો. તે એટલી સુંદર હતી કે તે તેને પામી લેવા માટે આતુર થઈ ઉઠ્યો હતો. તે વારંવાર ચંચળને કહેતો હતો કે હું તને મળવા માગું છું. પણ ચંચળ કોઈને કોઈ બહાનું બનાવીને વાત ટાળી દેતી હતી. ધીમે ધીમે ઋષભની બેચેની વધતી જતી હતી. હવે તેને રાત દિવસ ચંચળનો જ ખ્યાલ રહેતો હતો. પહેલાં તો તે પોતાની ઓફિસની સેક્રેટરી પાછળ પાગલ હતો, પણ ધીમે ધીમે હવે તેનું મન સેક્રેટરી પરથી પણ હટવા લાગ્યું હતું, કારણ કે ચંચળ હતી જ એટલી સુંદર અને તેની વાતોમાં પણ એક નશો જેવું અનુભવાતું હતું. તે જલ્દીથી જલ્દી તેને મળવા માગતો હતો. આખરે એક દિવસ તેણે બહાનું બનાવ્યું કે આવતા સપ્તાહે મારો જન્મદિવસ છે. ત્યારે ચંચળ પણ ખૂબ ખુશ થઈ ગઈ. ઋષભ કહેવા લાગ્યો કે મને જન્મદિવસ પર તારી પાસેથી એક ગિફ્ટ જોઈએ છે. તો ચંચળ કહેવા લાગી, બતાવ તને શું જોઈએ છે? તો તે કહેવા લાગ્યો કે મારા જન્મદિવસ પર હું ઈચ્છું છું કે તું મને મળ. આપણે કોઈ હોટલમાં મળીએ. હું તને મળવા માટે બેતાબ છું. હું તારા વગર એક દિવસ પણ જીવી નથી રહ્યો. આખરે આગળ ચાલીને આપણે લગ્ન કરવાના છે, તો કેમ ન તું એકવાર મને મળી લે? આખરે એમાં ખોટું શું છે? આજકાલ તો છોકરા છોકરીઓ આટલા ખુલ્લા વિચારોના હોય છે. તું મને કેમ મળવા નથી માગતી? શું તને મારા પર ભરોસો નથી? ઋષભે એવી લોભામણી વાતો કરી કે ચંચળ પણ પીગળી ગઈ અને તે કહેવા લાગી, ઠીક છે, તો તારા જન્મદિવસ પર આપણે મળીએ છીએ. ઋષભની ખુશીનો કોઈ પાર નહોતો. તે એક સપ્તાહ સુધી તૈયારીમાં જ ડૂબેલો રહ્યો. કઈ શર્ટ પહેરવી છે, તેના પર કઈ ટાઈ લગાવવી છે, કયું પરફ્યુમ યુઝ કરવું છે, હેર સ્ટાઇલ કેવી રાખવી છે. એક દિવસ પહેલાં તેણે સલૂનમાં જઈને પોતાના વાળ પણ કપાવી લીધા હતા અને શેવિંગ પણ કરાવી લીધી હતી. સવારે વહેલા તે તૈયાર થઈને બહાર નીકળવા લાગ્યો, તો સુહાની હૈરાનીથી બોલી, ક્યાં જઈ રહ્યા છો તમે? તો તે ગુસ્સે થતાં કહેવા લાગ્યો, ક્યાંને પણ જાઉં, તને શું મતલબ? તે કહેવા લાગી કે તમે રોજ આમ ઓફિસ તો નથી જતા અને હજી ઓફિસ જવાનો સમય પણ નથી થયો, તો તમે ક્યાં જઈ રહ્યા છો? તે પોતાના મમ્મી પપ્પાની સામે જ સુહાનીને ખીજાતા કહેવા લાગ્યો કે તું પત્ની છે, પોલીસ બનવાની કોશિશ ન કર. આ બધું સાંભળીને તેના માતા પિતા પણ હૈરાન રહી ગયા હતા. થોડીવાર પછી તે ઘરથી નીકળી ગયો. સુહાનીની આંખોમાં આંસુ હતા, પણ તેને પતિ પર ગુસ્સો પણ ખૂબ આવી રહ્યો હતો. ઋષભના અરમાન 7મા આસમાને હતા. તે મોટી ખુશી ખુશી કાર ડ્રાઇવ કરતો હોટલની સામે પહોંચ્યો. હોટલના રૂમમાં પહોંચીને જેવો તેણે દરવાજો ખોલ્યો, તો તેના પગ નીચેથી જમીન જ સરકી ગઈ, કારણ કે પથારી પર બેઠેલી છોકરી બીજી કોઈ નહીં પણ કાવ્યા હતી. કાવ્યાને ત્યાં જોઈને તે 2 ડગલાં પાછળ હટ્યો અને કહેવા લાગ્યો, અરે કાવ્યા, તું અહીં શું કરી રહી છે? તો કાવ્યા વ્યંગથી હસતા બોલી, કેમ જીજાજી, તમને માત્ર ચંચળ જ પસંદ છે કે શું? આ સાંભળીને તે સન્ન રહી ગયો. ત્યારે પાછળ છુપાયેલા તેના માતા પિતા, ભાઈ બહેન, સુહાનીના માતા પિતા અને ખુદ સુહાની પણ સામે આવી ગયા. તે બધાને એકસાથે જોઈને ઋષભનું આખું શરીર સૂકા પાંદડાની જેમ ધ્રુજી ઉઠ્યું. સુહાનીએ તેને જોરદાર તમાચો મારતા કહ્યું કે
પત્ની હોવા છતાં તું પોતાને સિંગલ જણાવે છે અને પરાઈ છોકરીઓ પર નજર રાખે છે. મને તારા જેવો પતિ નથી જોઈતો. ઋષભનું માથું ઝૂકી ગયું હતું. તેના પિતાજી ગુસ્સામાં કહેવા લાગ્યા કે મને તારી પાસેથી આવી અપેક્ષા નહોતી. તેની માં કહેવા લાગી કે તે મારા ઉછેર પર ડાઘ લગાવી દીધો. આજ પછી મારો એક જ દીકરો છે. મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી. આખરે સુહાનીએ તેની પાસેથી છૂટાછેડા તલાક લઈ લીધા. ગુજરાન ભથ્થા આલમનીના રૂપે તેને એક મોટી રકમ મળી. ઋષભને તેના માતા પિતાએ ઘરની બહાર કાઢી મૂક્યો હતો. હવે તે એકલો જ પોતાનું જીવન જીવવા મજબૂર હતો. ધીમે ધીમે તે ગહન ડિપ્રેશનનો શિકાર થઈ ગયો, કારણ કે પરિવાર વગર તે બિલકુલ અધૂરો હતો. બહારની છોકરીઓ તેનું મન થોડી પળો સુધી બહેલાવી શકતી હતી, પણ તે માતા પિતા અને ભાઈ બહેન વગર જીવી નહોતો શકતો. પણ પરિવારમાં પાછા ફરવાનો કોઈ રસ્તો બાકી નહોતો રહ્યો, કારણ કે તેણે ખુદ જ પોતાના હસતા રમતા પરિવારને પોતાના હાથોથી બરબાદ કર્યો હતો. અહીં છૂટાછેડા પછી સુહાની એક કંપનીમાં નોકરી કરવા લાગી. ત્યાં જ તેને આરવ મળ્યો. આરવની પહેલી પત્ની તેને છૂટાછેડા આપીને પોતાના પ્રેમી સાથે ઘર વસાવી ચૂકી હતી, તો આરવ બિલકુલ એકલો હતો. ધીમે ધીમે બંનેની દોસ્તી થઈ અને એકબીજાને જાણ્યા સમજ્યા પછી બંનેએ એકબીજાનો હાથ પકડવાનો નિર્ણય કરી લીધો. લગ્નના 2 વર્ષ પછી જ્યારે સુહાની એક પ્યારા દીકરાની માં બની, તો તેના જીવનમાં ખુશીઓની ક્યાંય કોઈ કમી નહોતી. પણ અહીં ઋષભ ધીમે ધીમે ડિપ્રેશનનો શિકાર થઈને ઘણી બીમારીઓથી ઘેરાઈ ચૂક્યો હતો. તેના જીવનમાં ક્યાંય કોઈ ખુશી બાકી નહોતી રહી. ઉપરથી તેણે જે ભૂલ કરી હતી, તે પણ હર વખત તેને કચોટતી રહેતી હતી. મિત્રો, સંબંધોમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ સચ્ચાઈ, સન્માન અને ભરોસો હોય છે. જ્યારે માણસ છેતરપિંડી, જૂઠ અને સ્વાર્થનો રસ્તો પસંદ કરે છે, તો તે માત્ર પોતાના સાથીને જ નહીં, પણ આખા પરિવારને દુઃખ આપે છે. ભૂલો જીવનને વેરવિખેર કરી શકે છે, પણ સચ્ચાઈ અને ઈમાનદારી જ સંબંધોને મજબૂત બનાવે છે. જે વ્યક્તિ પોતાના સંબંધોની કદર નથી કરતો, સમય આવે તે જ સંબંધો તેનાથી દૂર જતા રહે છે અને તે એકલતા તેના જીવનની સૌથી મોટી સજા બની જાય છે.